हाय गाइस, केम छो बधा मजा में। तो गुड मॉर्निंग। तो स्वागत है तमारू आज अमारा नवा ब्लॉग में। तो गाइस आज अमार दीदीनो बर्थडे है एटला माटे जवानुं छे वडोदरा। तो हमने थोड़ी वार में निकळीए। तो जो गाइस 7:30 वागी गया है। तो हवे निकळवानुं छे। थोड़ी वार में निकळीए पछी त्यां जईने मळीए। हजू अमे त्यां जईशुं पछी बीजे पण फरवा जवानुं छे पण क्यां जवानुं छे अमने पण खबर नथी। हवे दीदीने त्यां जईशुं पछी खबर पड़शे कि क्यां जवानुं छे गाइस। नहीं गुड मॉर्निंग। तो गाइस चलो हवे पछी मळीए थोड़ी वार रहीने। नीचे बीचे जाइए पछी जाइए। कमेंट में हैप्पी बर्थडे कहेजो। तो अमारी दीदीनो बर्थडे छे तो कमेंट करजो हैप्पी बर्थडे। तो अमने खबर पड़े कि तमे छे अमारा ब्लॉग में, तमे अमारो ब्लॉग जोवो छो गाइस। तो चलो मळीए थोड़ी वार रहीने। तो गाइस हूँ तो आईने बेसी गई। आ बधो सामान पण मूकी दीधो अंदर। मम्मी ने हजू पाछळ आवे छे बधुं दरवाजा ने एवुं बधुं बंद करीने अने हूँ तो आई गई। ए त्यां बार ऊभा छे। तो हवे बधा आवे એટલે પછી જઈએ। तो गाइस हवे નીકળી ગયા છે વડોદરા જવા માટે। जय श्री कृष्ण। अर्धो कलाक मारे उभो थता था। आज दुकान चालू, आज दुकान चालू थी। એટલે બેહીને ઉભો થાવ ને ત્યારે પછી ચાલવામાં એટલી તકલીફ ના પડે થોડી વાર। दुखे छे पर न छोटी ये करना। 79 तो गैस बधा नास्तो करे छे। त्या नास्तो करीने आता पण वहेला नास्तो करी निकळे तो 7 वागे એટલે અહીં આવીને પણ નાસ્તો બધા કરે છે। जाने आता कौन देते चला आवाज છે તો પછી ત્યાં મૂકી દેતો દેવ્યા નાસ્તો કરશે તો કઈ નહીં કરે કે અમે જલ્દી કરે છે પેલે તઈ સુધી હા સોમા તળાવન બધે સુધી એવા બધા આ બાજુ એરિયા વાળા બધા જગત પીવે પાણી ના પાછું ભાભી લોકો રહે છે ને પોસ્ટ અહીંયા આગળ હા અહીં આવે છે। वर्षंग से आ वर्षंग नदी
गाइस नीलकंठ धाम तो आई गया પૈસા તો જવાનું છે ત્યાં સામે ગાડીઓને ઊભું રહ્યું છે ત્યાં જવાનું છે. કેટલા મસ્ત નદીમાં પથ્થર છે ગાઈસ, મસ્ત દેખાય છે. બધે પાણી જ પહેલા જતું હતું પણ આ ડેમ બનાવી દીધો એટલે અહીંયા તો પાણી જો ગાઈસ ચાંદોલ પણ એ કહેવાય ત્રિવેણી સંગમ. એકવાર આવ્યા હતા ત્યારે અહીંયા તો બહુ પાણી નતું. ત્રિવેણી સંગમ કહેવાય. મારો મોબાઈલ ત્રિવેણી સંગમ. ત્રિવેણી અહીંયા ઘર લટકી નથી જોયું. તો ગાઈસ અમે પહોંચાઈ ગયા. પપ્પા ત્યાં પાર્કિંગ કરે છે અને અમે ઉતરી ગયા. તો અહીંયાથી ચાલતા ચાલતા જઈએ છીએ હવે. તો જો ગાઈસ એ હાથી છે ને, એવું કહે છે બધા કે સાંજે એના પર આખા મંદિરની પ્રદક્ષિણા કરે છે આજુબાજુ, અને હાથી દ્વારા જ આરતી ઉતારવામાં આવે છે એવું કહે છે. એક જ છે, કોઈ બોલત નહીં ને. તો ગાઈસ જો આ મંદિરે તો આવી ગયા. હવે નદીની પેલી બાજુ જવાનું છે બોટમાં બેસીને. તો ગાઈસ અહીંયા માસીને પોપકોર્ન ખાવાના. ત્યાંથી અંદર થયા છે પણ એટલું મસ્ત લાગે છે ને. તો ગાઈસ તમે પણ અહીંયા ફરવા આવજો, એની મુલાકાત લેજો. બહુ જ મસ્ત છે, જોવા જેવું બધું. જો ગાઈસ શ્રી કૃષ્ણ અને બાજુ પાણી પડે, કેટલું મસ્ત છે. એમને ભૂખ લાગી છે એટલે મને પણ લાગી જ છે ભૂખ. તો ગાઈસ સવારે નાસ્તો કર્યો તો એ તો હવે થોડી પેટ પૂજા કરી લઈએ. થોડી ભૂખ લાગી છે તો ખાઈ લઈએ. ત્યાં કેટલું મસ્ત પાણી પડે, ત્યાં ફોટા પાડવાના હતા. જમીને આપણે બધાને વિનંતી આવતી શાંતિ પછી ફોટા પડે. એમને નસ દુખે છે એટલે કઈ રીતના ચાલે છે ગાઈસ. અહીંયા સ્કૂલના પ્રવાસવાળા બહુ આવ્યા છે ગાઈસ. જો એક કલરમાં ગોલ ગોલ ફેરવાનો દહીં રમવાની છે તો લે આલ. તો ગાઈસ ખાઈ તો લીધું, ખાઈને હવે ફરવા જઈએ છીએ. પાછા આવવાના 70 રૂપિયા આપવા પડશે. અમારે પાણી ઢોળાય છે. કેટલી મસ્ત મૂર્તિ. હજી કઈ હાની જો પીવાનું પાણી ઠંડુ પાણી આવે ખાલી બધી બોટલ લીધી. દરેક પણ અહીંયા ઠંડુ પાણી હશે. અત્યારે પહેલા ચાલુ કરી
આ બગલાનો મોર કેવો મસ્ત દેખાય. અસલ દેખાય. આયો અસલી પૂરા. આ વિલાસ ઉતારે છે ને પછી વિડીયો મૂકી દેશે ફેમિલીમાં. લાઈ જશે બધા જોડે. આ કદમનું ઝાડ આવ્યું. કદમનું આરી આરી બનાવેલું કૃષ્ણ અસલમાં. અસલી નહીં, નકલી બનાવેલું છે. શ્રી સહજાનંદ દ્વાર. અહીંયા ચપ્પલ કાઢવાના. તો ગાઈસ ચપ્પલ કાઢી દે. ચપ્પલ કાઢીને લઈ જવાનું. જો ગાઈસ કેટલું મસ્ત છે. અહીંયા મહાભારતનું કઈ ને આ રહ્યું દેખો. આ ગાઈસ જો કેટલું ઓય. આ રહ્યા ને અહીંયા ખૂણા પર તો કઈ સામા જેવા સિક્કા નાખેલા છે બધા. નીલકંઠ સરોવર નાખેલા જ છે સિક્કા. દેખાય છે ગાય સિક્કા જેવા નાખેલા છે. ઠંડુ ઠંડુ લાગે પગમાં. અંદર ઉતરા દેતા અહીંયાથી મસ્ત દેખાય છે. Hola. Hola, ¿qué tal? જો ગાઈસ પેલી બાજુ જવાનું છે. ત્યાં પેલી સીડીઓ દેખાય ને ગાઈસ, જો મેં તને બતાવું. પેલી સીડીઓ દેખાય ને એ બાજુ જવાનું છે.
નદી છે નદી. गाइस फोटा नहीं हरखाता, फोटा वाला ब्लैक ब्लैक आवे छे तापना लीधे. नीचे बाकी ऊपर नहीं ना, नीचे तो खाली है. ચાલી ગઈ આવતી ગાડીઓ ઓલી બોલેરો આવે ત્યાંથી અમે પહોંચ્યા એરી પહોંચ્યા જો ત્યાંથી અનાવડા બેન નહીં લાગે. તો ગાઈસ ફરીને તો આવી ગયા અને હવે બધાને ચા પીવી હતી તો દૂધ લેવા માટે આવ્યા અમે એક્ટિવા લઈને. તો હવે દૂધ લઈને પછી જઈએ ઘરે. તો પપ્પાને એમને ચા પીવી છે તો એ ચા પી લે, પછી પાછું જમવા જવાનું છે બહાર. બહાર જમવા જવાનું છે હોટલમાં, તો પછી જમવા જઈશું. કોઈ ધીરે ને અંદર અંદર હો ડાયરેક્ટ અહીંથી બેસી જવાનું. ત્યાં આપણે ખાવા બેસીએ ને ત્યાં તમે વિડીયો ઉતારજો ખાલી, પછી આપણે ફેમિલીને મૂકશું. ઓકે, છે લાઈટ સ્ટોપ કર. દીદીના સેન્ડલ પહેરવા પણ પેલા છે તમે પહેરીને ગયા હતા એ જ છે. ના 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 મને ऊपर जाने का है विलास, विलियमसन पिज्जा में जाएंगे ना. कितना खाएगी? પેલું બોલાવે દેખો क्या मैंने भी वीडियो उतार આ બાજુ આવો, આ બાજુ. કે બાજુ જવાનું છે? અહીંયાથી જવાનું? તો ગાઈસ દીદીને તો ગયા ડીમાર્ટમાં અને અમે છીએ પિઝાને એવું ખાઈને આવ્યા, એટલા માટે થોડી વાર ચાલીએ, એટલા માટે ગાર્ડન જઈએ. ચાવી તો છે નહીં અમારા જોડે, એટલે થોડી વાર ચાલીને આવીએ. એ ડીમાર્ટમાં ગયા ડાયરેક્ટ, એટલે અમને થોડી વાર લાગશે, એટલે અમે થોડું ચાલતા આવીએ.
ગાઈસ ઘરે આવી ગયા તો હવે સુવાની તૈયારી કરીએ છીએ ગાઈસ. તો આજે આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ ગાઈસ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક શેર કોમેન્ટ કરીને કહેજો. તો બાય ગાઈસ, ગુડ નાઇટ.